જૂનાગઢનું ઐતિહાસિક શકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કાળઝાળ ગરમી છે ત્યારે આ અબોલ જીવોની હાલત કફોડી બની જાય છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે ઝૂ પ્રશાસન હરકતમાં આવ્યું છે. વન્ય પ્રાણીઓને લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે અહીં જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે. સૌપ્રથમ વાત કરીએ જંગલના રાજા સિંહ અને વાઘની. ગરમીના કારણે આ શક્તિશાળી પ્રાણીઓ સુસ્ત ન બને તે માટે તેમના પાંજરામાં ખાસ વોટર સ્પ્રિંકલર્સ લગાડવામાં આવ્યા છે. સતત ઉડતા પાણીના ફુવારા પાંજરાના તાપમાનને 5 થી 7 ડિગ્રી જેટલું નીચું રાખે છે. માત્ર ફુવારા જ નહીં, પણ વન્ય પ્રાણીઓને કુદરતી વાતાવરણનો અહેસાસ થાય તે માટે ઘટાદાર વૃક્ષોનો છાંયો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. જ્યાં કુદરતી છાંયો ઓછો છે ત્યાં ગ્રીન નેટના પડદા લગાવીને ગરમીને રોકવાનો પ્રયાસ કરાયો છે. માંસાહારી પ્રાણીઓ માટે પાણીના કુંડની દરરોજ સફાઈ થાય છે અને તેમાં નિયમિતપણે બરફના મોટા ટુકડા નાખવામાં આવે છે, જેથી તેમને ઠંડુ અને તાજું પાણી મળી રહે. શું તમે ક્યારેય રીંછને આઈસ કેન્ડી ખાતા જોયા છે? હા, શકરબાગમાં આ દ્રશ્ય સામાન્ય છે. રીંછ અને મર્મોસેટ જેવા પ્રાણીઓને ગરમીથી તાત્કાલિક રાહત આપવા માટે ફળોના રસમાંથી બનાવેલી સ્પેશિયલ આઈસ કેન્ડી આપવામાં આવે છે. ખોરાકમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રાણીઓના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણીમાં ORS અને ખાસ ગ્લુકોઝ સપ્લિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. પક્ષીઓ માટેના ખોરાકમાં પાણીથી ભરપૂર એવા તરબૂચ અને ટેટી જેવા ફળોનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે, જેથી ઉનાળાની આકરી લૂ તેમની તબિયત ન બગાડે. પક્ષી ઘરમાં પણ આર્ટિફિશિયલ નેસ્ટ અને ફુવારાઓની વણઝાર જોવા મળે છે. સરીસૃપ વર્ગના પ્રાણીઓ જેમને તાપમાનની સીધી અસર થાય છે તેમના માટે ખાસ ભીનાશવાળું વાતાવરણ ઊભું કરાયું છે. એક માનવીય અભિગમ અહીં એ પણ જોવા મળ્યો છે કે તૃણાહારી પ્રાણીઓના પાણીના પોઈન્ટ્સ પાસે ભીના કંતાન રાખવામાં આવે છે. આ વ્યવસ્થા માત્ર મોટા પ્રાણીઓ માટે જ નહીં પણ તરસ્યા મધમાખી અને અન્ય નાના જીવજંતુઓ માટે પણ આશીર્વાદરૂપ બની છે. લીલો અને તાજો ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવીને તૃણાહારી જીવોની પણ પૂરતી કાળજી લેવાઈ રહી છે. આ તમામ વ્યવસ્થાઓ વચ્ચે સૌથી મહત્વની કડી છે CCTV મોનિટરિંગ. ઝૂનો સ્ટાફ કંટ્રોલ રૂમમાંથી દરેક પ્રાણીની હલચલ પર 24 કલાક નજર રાખે છે. કોઈ પ્રાણી બીમાર જણાય કે અસામાન્ય વર્તન કરે તો તુરંત જ વેટરનરી ડોક્ટરોની ટીમ દોડી જાય છે. આમ, જૂનાગઢનું શકરબાગ ઝૂ આજે વન્યજીવો માટે ઉનાળામાં એક સુરક્ષિત સમર રિસોર્ટ બની ગયું છે.